तो नमस्कार दर्शक मित्रों। तो दर्शक मित्रों, आज 2026 महाशिवरात्रिનો દિવસ છે અને સાહેબ આજ મહાશિવરાત્રિના દિવસે સાહેબ જૂનાગઢના સાહેબ હજારો સાહેબ બાવલિયા ભેગા થઈ અને સાહેબ આ જૂનાગઢના કુંડની અંદર ગયા અને સાહેબ તેની અંદર સાહેબ આ જે કુંડને છે સાહેબ ફૂલડાથી સાહેબ વધાવ્યો અને સાહેબ એની અંદર સાહેબ એક સાધુએ સાહેબ તેની સાહેબ મગર સાથે મસ્તી કરતા હતા અને સાહેબ મસ્તી કરતા કરતા સાહેબ એક ચમત્કાર થયો છે અને સાહેબ શું થયો છે સાહેબ ચમત્કાર એ સાહેબ તમે તમારી સાહેબ જિંદગીની અંદર નહીં જોયો, પરંતુ દર્શક મિત્રો આજે પવિત્ર દિવસ છે સાહેબ મહાશિવરાત્રિનો દિવસ, એટલે સાહેબ આજે એક પવિત્ર દિવસ છે અને સાહેબ પવિત્ર દિવસના દિવસે જ સાહેબ આ કુંડની અંદર સાહેબ હજારો સાધુઓ સાહેબ નાવા પડ્યા અને સાહેબ જે ફૂલથી વધાવ્યો એના પછી સાહેબ એક મોટો ચમત્કાર થયો અને સાહેબ શું થયો છે ચમત્કાર, બધી માહિતી દર્શક મિત્રો આગળ આપણે વિડીયો અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવો છો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ આજના 2026ના મહાશિવરાત્રિના દિવસ વિશે। તો દર્શક મિત્રો સાહેબ જૂનાગઢની અંદર જે સાહેબ આ જે બાવલિયા છે ને એ સાહેબ આમ તો સાહેબ કોઈ દિવસ જોવા મળતા નથી, જોવા મળે પરંતુ સાહેબ ક્યાંક જોવા મળે છે, પરંતુ દર્શક મિત્રો આટલા બધા એકી સાથે દર્શક મિત્રો એકઠા થતા નથી અને દર્શક મિત્રો હજારો લોકો એવા સવાલ કરી રહ્યા છે કે સાહેબ આ જે બાવલિયા છે એ સાહેબ જૂનાગઢમાં ક્યાં રહેતા હશે અને કઈ જગ્યાએ રહેતા હશે। અત્યારે સાહેબ જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો મેળો આવે ત્યારે સાહેબ તેઓ બધા બહાર આવી જાય છે અને દર્શક મિત્રો એવું કહેવાય છે કે આ જે બાવલિયા છે એ સાહેબ બધી જે સાહેબ આ મહાશિવરાત્રિની જે બધી વિધિઓ સાહેબ પૂરી થાય પછી સાહેબ આ કુંડની અંદર પડે છે અને દર્શક મિત્રો કુંડમાં પડ્યા પછી દર્શક મિત્રો કોઈ પાછા આવતા નથી, પરંતુ દર્શક મિત્રો બધા બાવલિયા સાહેબ ફરી જ્યારે સાહેબ 2027ની મહાશિવરાત્રિ આવશે ત્યારે દર્શક મિત્રો ફરી પણ એ લોકો બધા બહાર આવશે। તો દર્શક મિત્રો આ છે સાહેબ જૂનાગઢનું સાહેબ સત્ય, કારણ કે સાહેબ જૂનાગઢની અંદર સાહેબ અઢળકો સાહેબ લાખોની સંખ્યાની અંદર સાહેબ હજારો વર્ષ જૂના સાહેબ સાધુ સંતો મિત્રો રહેલા છે। તો દર્શક મિત્રો વિડીયો જોયા પહેલાં દર્શક મિત્રો તમે આજે મહાશિવરાત્રિના દિવસે દર્શક મિત્રો આપણી આ ચેનલ પર વિડીયો જોતા હોય તો દર્શક મિત્રો તમે પણ જય ગિરનારી લખવાનું ના ભૂલતા। તો દર્શક મિત્રો આજના વિડીયો અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।